કડી તાલુકામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે। કરણનગર અને બોરીસણા ગામને જોડતા નર્મદા કેનાલ પરના બ્રિજનું સમારકામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન શુક્રવારે સાંજના સમયે અચાનક બ્રિજનો વચ્ચેનો ભાગ ધરાશાયી થયો હતો। આ ઘટનામાં બ્રિજ પર રહેલું જેસીબી અચાનક કેનાલમાં ખાબક્યું હતું। જોકે ત્યાં કોઈ સ્થળ પર હાજર ન હોવાને કારણે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને આ બનાવની જાણ અધિકારીઓને થતાં જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। જો કે આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો, જેના કારણે નર્મદા વિભાગે તેને બંધ કરી દીધો હતો। છેલ્લા 3 દિવસથી આ બ્રિજનું સમારકામ ચાલી રહ્યું હતું। દુર્ઘટના સમયે જેસીબી મશીન બ્રિજ પર હતું અને કામદારો તેનું ટાયર બદલવાનું કામ કરી રહ્યા હતા। દરમિયાન અચાનક બ્રિજનો વચ્ચેનો ભાગ તૂટી પડતા જેસીબી મશીન નર્મદા કેનાલમાં પડી ગયું હતું। આ વિસ્તારમાં નર્મદા કેનાલનો મુખ્ય ભાગ આવેલો છે, જ્યાં કરણનગર વાય જંકશનથી એક ભાગ ઉત્તર ગુજરાત તરફ અને બીજો સૌરાષ્ટ્ર તરફ જાય છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। બનાવની જાણ થતાં જ નર્મદા વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। જોકે કડીમાં નર્મદાની મુખ્ય કેનાલના બ્રિજ સમારકામ દરમિયાન બ્રિજ ધરાશાયી થયો હતો। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને જેસીબીમાં પંચર પડતા ટાયર ખોલીને ત્યાંથી નીકળી ગયેલા હતા અને આ દરમિયાન અચાનક બ્રિજ પડતા જેસીબી પણ કેનાલમાં ખાબક્યું છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।